તમિલનાડુમાં આજે કોઈ વેલફેર ડ્રામા પછી અને એ પણ રાજકીય ડ્રામા પછી ફિલ્મના થાલાપતિ વિજય હવે ખરેખર સત્તાના સિંહાસન પર બેસવાના છે, જેને બધાને રાહ હતી. એટલે કે શું થશે આટલા મોટા આંકડો આવ્યા પછી પણ, એટલે કે 107 બેઠકો પર જીત પછી, 108 બેઠકો અને 107 બેઠકો જીત્યા પછી પણ બહુમતી સાથેની સરકાર કેવી રીતના વિજય બનાવશે અને કેવી રીતના એ સીએમ બનશે? કારણ કે બધાનું એ સપનું હતું. તમિલનાડુના જેટલા લોકો એમને પસંદ કરે છે એ બધા એક જ વાત કહી રહ્યા હતા કે થાલાપતિ એ સીએમ બનવા જોઈએ. પણ પ્રશ્ન ત્યાં જ આવતો હતો કે ટીવીકેની સરકાર માટે, એટલે કે સરકાર બનાવવામાં ઘણા બધા સંઘર્ષ હતા. બહુમતીનો આંકડો 118 જ હતો અને એમને ટૂંક નાની નાની બેઠકો પણ પછી છે એ બધાને ભેગા કરી અને ટીવીકે હવે ત્યાં સત્તા બનાવવાની તરફ આગળ વધી રહી છે. પહેલા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે 5 ધારાસભ્ય સાથે સપોર્ટ આપ્યો, એના પછી હવે સીપીઆઈએમએ સપોર્ટ આપ્યો અને એઆઈપીએમકેએ સપોર્ટ આપ્યો. ટીવીકેને ટેકો આપવાનો જે નિર્ણય હતો એટલે બંને હોબળી પહેલાના બે ધારાસભ્ય એટલે 4 ધારાસભ્ય ભેગા આવ્યા. ટીવીકેને અત્યારે 117 સુધી આંકડો બહુમતીનો પહોંચી ગયો છે અને હવે સૌથી મહત્વની ભૂમિકા ભજવવાના છે વોશિક. વોશિક પણ જો ખુલ્લી રીતે આપી દે છે તો વિજય સીધા બહુમતીના આંકડાને પાર કરી દેશે. આ વચ્ચે સૌથી મોટી રાજકીય હલચલ એ થઈ રહી હતી કે કોંગ્રેસ અને એઆઈએમડીએમકે બંને અંદરખાને વાતચીત કરી રહ્યા હતા. એ જે બંને પહેલા જે એકબીજાની સામે હતા, દુશ્મન હતા, એ જે ભેગા થઈ ગયા. જય તો પછી વિજયને સીએમ બનતાય રોકી શકતા હતા, પણ આ બંનેનો ટાર્ગેટ એ જ હતો કે વિજયને સીએમ બનતા રોકી શકીએ, પણ એવું થયું નથી. આજ સાંજ સુધીમાં વિજય ફરી એકવાર રાજ્યપાલને મળવા માટે જવાના છે. આ ત્રીજી મુલાકાત રહેવાની છે અને આ એટલી ઐતિહાસિક છે કારણ કે 2 વાર વિજય ગયા અને પછી રાજ્યપાલે એમને પાછા મોકલી દીધા અને બહુમતીનો સંપૂર્ણ ફોર્મ્યુલા જ્યાં સુધી હવે નથી આવે ત્યાં સુધી વિજય રાજ્યપાલ પાસે નથી જવાના. રાજ્યપાલે સ્પષ્ટ કહ્યું હતું કે 118 ધારાસભ્યોની સહી લઈને આવો. પછી જે આખી વાત કહીશું, છેલ્લી વાર ગયા ત્યારે એવી પણ ખાતરી આપી હતી કે હાઈકમાન્ડ પછી સરકાર બનાવવા માટે સમર્થન નથી આપ્યું. આ દરમિયાન ટીવીકે સમર્થકો ખૂબ ગુસ્સે પણ થયા હતા કારણ કે 2 વાર વિજય રાજ્યપાલને મળીને આવ્યા તોય કંઈ ન થયું. પછી બધા ગુસ્સે થયા હતા. પછી થાલાપતિના નારા પણ ત્યાં વાગ્યા. પોલીસે ત્યાં કાર્યકર્તાઓની અટકાયત પણ કરી અને આજે જ આપણી લાઈવ કવરેજ કામ થયું. એના પછી સાંજ સુધીમાં હવે એકદમ ક્લિયર છે કે વિજય ત્યાં સરકાર બનાવી રહ્યા છે, ટીવીકે સરકાર બનાવી રહ્યા છે. અને એના કરતાં પણ મહત્વનું કે જે સીએમ બનવાનું કે કેબિનેટ અને સીએમ કોણ બનશે એ મોટો પ્રશ્ન હતો. એની જવાબ રાત સુધી મળી જવાની છે. શું વિજય ખરેખર સીએમ બનવા જઈ રહ્યા છે? કારણ કે પહેલી જ મોટી ચૂંટણીમાં 108 બેઠકો જીતવી, એના પછી કોંગ્રેસ હાઈકમાન્ડ પક્ષ અને નાના પક્ષોનું સમર્થન મળવું, આ બતાવી છે કે તામિલનાડુમાં હવે નવી રાજકીય લહેર શરૂ થઈ છે. એક સાથે જ્યારે પક્ષો પણ ટીવીકેને સપોર્ટ કરતા હોય ત્યારે રાજનીતિમાં આગળ શું થાય છે એ પણ સમય બતાવશે. કારણ કે એક સમય હતો જ્યારે કરુણાનિધિ, જયલલિતા, સ્ટાલિન અને આ બધા જ ચહેરાઓ એવા હતા કે જેમને તમિલનાડુના લોકોએ સત્તા પર બેસાડ્યા અને ખૂબ પસંદ કર્યા. અને હવે જ્યારે એક ફિલ્મ સ્ટાર આવે છે અને એ ફિલ્મ સ્ટાર ત્યાં એવી આંધી લઈને આવે છે, ત્યાં પોતાની રાજકીય કારકિર્દી એવી રીતના ચમકાવે છે કે જ્યારે ચૂંટણી લડે છે ત્યારે બધા જ લોકોના દિલમાં એ રાજ કરે છે અને બધા જ એવી અપેક્ષા રાખી છે કે તમિલનાડુના સીએમ તો વિજય બનવા જોઈએ. હવે કદાચ તમિલનાડુને તેમના નવા સીએમ મળવાના છે અને સીએમ હશે થાલાપતિ